માતા પાર્વતીના 3 પ્રશ્નો. કેવી સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે? કેવી સ્ત્રીને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું? એવી કઈ વસ્તુ છે જે પતિ માંગવા છતાં પણ પત્ની આપતી નથી? એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવ્યા અને કહે છે કે, હે પ્રભુ, જ્યારે હું તમને મળવા માટે આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોક પર પડી અને મેં જોયું કે 3 સ્ત્રીઓ જે એકબીજાની મિત્ર હતી, તેમાંથી 2 સ્ત્રી વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી હતી, જ્યારે એક સ્ત્રી પરણિત હતી અને તે પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી. પ્રભુ, મને આ વાત સમજાવતા અથવા સમજાવો કે આવી એટલા માટે મારા મનમાં 3 પ્રશ્નો ઊભા થયા છે અને હું ઈચ્છું છું કે મને તમે આ 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરાવવાની કૃપા કરો. આ રીતે માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે, હે પાર્વતી, તમે મને તમારા 3 પ્રશ્નો જણાવો. આ 3 પ્રશ્નોના જવાબ આપીને હું તમને સંપૂર્ણપણે સંતુષ્ટ કરવા માંગીશ અને પ્રયત્ન કરીશ કે તમને આ તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. માતા પાર્વતી કહે છે કે, હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે? મારો બીજો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારે પણ સુખી નથી મળતું અથવા સુખ નથી મળતું? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે પતિના માંગવા છતાં પણ પત્ની આપતી નથી? માતા પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે કે, હે પાર્વતી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા થઈને પોતાનું દુઃખી જીવન જીવે છે અને બીજી બાજુ એક સ્ત્રી પતિવ્રતા થઈને પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે. તમે જાણવા માંગો છો કે આવું કેમ થઈ રહ્યું છે? તો હું તમને એક નાની કહાની સંભળાવું. આ કહાનીને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે. તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારે પણ જીવનમાં કામ આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બનતી રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ એક નાની કહાનીમાં તમારા 3 પ્રશ્નોના જવાબ સમાયેલા છે, માટે તમે આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ત્યારે માતા પાર્વતી કહે છે કે, હે પ્રભુ, હું તમારી વાતથી સહમત છું. તમે કહાની શરૂ કરો. હું કહાનીને પૂરા મનથી સાંભળીશ અને જ્યાં સુધી તમે કહાની કહેશો ત્યાં સુધી મારું મન બીજા કોઈ પણ સ્થાન પર નહીં જાય. ભગવાન શિવ કહે છે કે, હે પાર્વતી, સૌથી પહેલા હું તમને તે સ્ત્રીની કહાની સંભળાવું છું જે સ્ત્રી પતિવ્રતા બનીને સુખી જીવન જીવી રહી છે. તમે જે પતિવ્રતા સ્ત્રીની વાત કરી રહ્યા છો તે પતિવ્રતા સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકરને તેની પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે નોકર તેની પત્નીના ગુણોની વાત તેના મિત્રની સાથે વારંવાર કરતો રહેતો હતો.
એક વખતની એક વાત છે, જ્યારે રાજાના નોકરે તેની પત્નીને પ્રશંસા એટલી બધી કરી દીધી કે ધીરે ધીરે આ વાત ફેલાતી ફેલાતી રાજ દરબાર સુધી પહોંચી ગઈ. પછી રાજાએ તેના નોકરને બોલાવ્યો અને તે નોકરને કહ્યું કે તું બધાને તારી પત્નીની પ્રશંસા કરતો રહું છું અને કહું છું કે મારી પત્ની ખૂબ જ પતિવ્રતા છે. શું વાસ્તવમાં તારી પત્ની પતિવ્રતા છે? શું તને સંપૂર્ણ વિશ્વાસ છે? ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે રાજાની વાત સાંભળીને તે નોકર બોલવા લાગ્યો કે હે મહારાજ, મને પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની સંપૂર્ણ રીતે પતિવ્રતા છે. તે સમયે રાજા મહામંત્રીને નોકરને કહેવા લાગ્યો, જો હું તારી પત્નીનો પતિવ્રતાનો ધર્મ ખંડિત કરી દઉં તો તને શું સજા મળવી જોઈએ? ત્યારે નોકરે જવાબ આપ્યો કે જો તું મારી પત્નીની પતિવ્રતા ધર્મ ખંડિત કરી દઉં તો મહારાજ, તમે મને ફાંસી આપી દેજો. પછી રાજાનો નોકર તે મંત્રીને કહે છે કે હે મહારાજ, જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ના કરી શક્યો તો તેને શું સજા મળશે? ત્યારે રાજા કહે છે કે આ મંત્રીને પણ ફાંસીની સજા જ આપવામાં આવશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવું હું કઈ વસ્તુ લાવું કે જેનાથી માની તેને તારી પત્ની પતિવ્રતા ધર્મ ખંડિત થઈ ગયો અથવા થઈ જાય. ત્યારે નોકરે તે મંત્રીને કહે છે કે જો તું મારા ઘરે જઈને મારા લગ્ન સમયે મને એક પટ્ટો કે કટાર આપવામાં આવી હતી, તે પટ્ટો અને કટાર મારી પત્નીને ખૂબ જ સંભાળીને રાખી મૂકી છે અને તે સુહાગની નિશાની માનવામાં આવે છે. જો તું આ પટ્ટો અને કટાર લાવીને મને દેખાડ તો હું માની લઈશ કે તે મારી પત્નીની પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ શરત સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજાની વચ્ચે દુશ્મનાવટ કરવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારનું ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે. જે કામને કોઈ ના કરી શકે તે કામ આ દાસી કરી શકતી હતી. પછી તે મંત્રીએ તે દાસીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તેને કહ્યું કે આ નામની એક વ્યક્તિ છે અને તેની સાથે મારી શરત લાગેલી છે. અને ત્યારબાદ તે મંત્રીએ શરતની બધી વાત તે દાસીને કીધી અને તે દાસીએ કહ્યું કે તું કોઈ પણ પ્રકારની આ સ્ત્રી સાથે મારો સંપર્ક કરાવી દે. તારે જેટલું ધન જોતું હશે તેટલું હું તને આપીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે તે મંત્રીની વાત સાંભળીને તે દાસી કહેવા લાગી કે ભાઈ, તું એ સ્ત્રી વિશે વાત ના કરીશ, કેમ કે તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા છે અને તે તારી સામે જોશે પણ નહીં અને તેના પરિવાર વાળા પણ ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું ચામડું ઉતારી લેશે. આ વાત સાંભળીને મંત્રી કહે છે કે જો તું મારી તે સ્ત્રી સાથે સંપર્ક ના કરાવી શકતી હોય તો કઈ વાંધો નહીં, પણ તું મારી બીજું એક કામ તો કરી દે. તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરી કરીને તું લાવી આપ અને તે સ્ત્રીને મૃતાન પાસે જો કોઈ નિશાની હોય તો તે પણ નિશાની પણ તું જોઈ લે, મને જણાવી દે. પછી હું તને મોં માંગ્યું ઇનામ આપીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, હવે તે દાસીને આ વાત સમજમાં આવી ગઈ કે તેણે કહ્યું તે ઠીક છે, હું તમારું કામ જરૂર કરી દઈશ. નોકર શહેરમાં રહેતો હતો અને તે દાસી નોકરના ઘરે જાય છે અને તેની પત્નીને જોઈને કહે છે કે દીકરી, હું તારા પતિની માસી છું. હું અહીં ઘણા વર્ષો પછી આવી છું
ત્યારે તે સ્ત્રી કહે છે કે આવો માસીબા, મેં તમને પહેલા ક્યારે પણ જોયા નથી, એટલા માટે હું તમને ઓળખી ના શકી. અને આ રીતે તે નોકરની પત્નીએ તે દાસીને ખૂબ જ માન સન્માન આપ્યું, પરંતુ એને ખબર નહોતી કે આ દાસી તેના સાથે છલ કપટ કરી રહી છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે તે દાસી પતિવ્રતા સ્ત્રીના ઘરે 2 દિવસ સુધી રોકાય છે. હવે જે સમયે તે સ્ત્રી સ્નાન કરવા માટે ગઈ ત્યારે તે દાસી ઉઠીને તે પતિવ્રતા સ્ત્રી જ્યાં નહાવા અથવા સ્નાન કરી રહી હતી ત્યાં ગઈ અને પાછળ જઈને તેની પીઠ પર હાથ ફેરવા લાગી. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીએ આવું કરવાની ના પાડી. તે છતાં પણ તે દાસી માની નહીં અને કહેવા લાગી કે દીકરી, તું મારી દીકરી કરતા પણ મને વધારે વહાલી લાગે છે, તું મને ના પાડીશ નહીં. ઘણા દિવસો પછી મારી પહેલી વાર તારી સાથે મુલાકાત થઈ છે. હવે ધીરે રહીને તે દાસી તે સ્ત્રીનું મોં ધોવા લાગે છે. તેને ઝડપથી થોડું પાણી લઈને તેની આંખોમાં નાખી દીધું. હવે તે સ્ત્રીને આંખેથી થોડા સમય માટે દેખાવાનું બંધ થઈ ગયું અને તે દાસીએ તે સ્ત્રીના કૃતાંગ પાસે એક તલનું નિશાન હતું તે જોઈ લીધું. અને તે દાસીએ વિચાર્યું કે હવે આપણું કામ થઈ ગયું છે. જ્યારે બપોરના સમયે તે પતિવ્રતા સ્ત્રી રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તે દાસીની તક મળી ગઈ અને તેને પટ્ટો અને કટાર તેના ઘરમાંથી ચોરી લીધું અને ધીમે રહીને તેને ઘરેથી ભાગી ગઈ. ત્યાર પછી તે દાસી ભાગીને મંત્રી પાસે પહોંચી ગઈ. તેને પટ્ટો અને કટાર આપી દીધા અને તે પતિવ્રતા સ્ત્રીના તપ્તાંગ પાસે એક તલની નિશાની છે તે વાત પણ તે મંત્રીને જણાવી દીધી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે મંત્રી પટ્ટો અને કટાર લઈને સીધો રાજાના દરબાર પાસે પહોંચી ગયો અને તેણે રાજાને જઈને કહ્યું કે હે મહારાજ, મેં પેલા નોકરના ઘરે તેની પત્ની સાથે 2 દિવસ વિતાવ્યા છે. આ પટ્ટો અને કટાર તેની પત્ની મને આપી છે, જે હું લઈને આવ્યો છું. પછી તો રાજાએ રાજ દરબારમાં બધાને બોલાવ્યા અને તે નોકરના સમક્ષ તે મહામંત્રીને પણ બોલાવ્યા અને તેને તે પટ્ટો અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું. પછી રાજાએ અથવા રાજાની આજ્ઞાથી લઈને તે મંત્રી તે નોકરનો પટ્ટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તમ પાસે એક તલનું નિશાન છે તે વાત જણાવી. ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્ની તેના પતિવ્રતા ધર્મનો સંપૂર્ણ રીતે ભંગ કરી દીધો છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તો રાજાએ તે નોકરને 15 દિવસ બાદ ફાંસી આપવાનો દિવસ નક્કી કરી દીધો અને એલાન કરાવી દીધું કે આ નોકરને 15 દિવસ બાદ ફાંસી આપવામાં આવશે. ત્યારબાદ રાજાએ તે નોકરની અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું. ત્યારે તે નોકર કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી રાજા તે નોકરને છેલ્લી વાર તેની પત્નીને મળવા માટે મંજૂરી આપી. ત્યારબાદ તે નોકર તેના ઘરે તેની પત્ની મળવા માટે ગયો. ઘરે જઈને તે પત્ની કહેવા લાગી કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ રાખીને આ મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાની સામે રાજ દરબારમાં મેં કહ્યું હતું કે કોઈ મારી પત્નીનું પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી પર ચડાવી દેજો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મને 15 દિવસ પછી ફાંસી પર ચડાવી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કરીને સારું નથી કર્યું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યારબાદ પોતાના પતિને તે સ્ત્રી બધી જ હકીકત જણાવી.
પરંતુ તેના પર પતિને એક વાત પર વિશ્વાસ આવ્યો જ નહીં. પછી તે નોકર પાછો રાજા પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજા દરબારમાં પહોંચી ગયા અને તે રાજાની પાસે રાજ દરબારનો નૃત્યની આજ્ઞા માંગી. પછી કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવા માટેનું શોખીન હતો, એટલા માટે રાજાએ તે પત્નીનું નૃત્ય કરવા માટેની આજ્ઞાની આપી હતી અને તેના મંત્રીઓએ કહી દીધું કે બધા હાજર રહે અને આ સુંદરીનું નૃત્ય કરવા માટેની બધી વ્યવસ્થા કરી દે છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યાર પછી બધા મંત્રીઓ તે રાજાના દરબારમાં ઉપસ્થિત રહ્યા અને તે નોકરની પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે તે રાજાને તે સ્ત્રીનું નાચ ખૂબ જ પસંદ આવ્યું. તે રાજાએ સ્ત્રીના નૃત્યથી ખૂબ જ ખુશ થયો અને તેણે કહ્યું કે માંગ, તારે જે માંગવું હોય તે માંગ, હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, તમારા રાજ દરબારમાં એક ચોર બેઠો છે જેને મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. આજ સુધી તેને મને પાછા નથી આપ્યા અને તે ચોર ફાંસીની સજા આપવામાં આવે તેવી મારી ઈચ્છા છે. ત્યારબાદ રાજાએ સ્ત્રીને કહ્યું કે મારા દરબારમાં કોણ ચોર છે જેને તારા રૂપિયા લીધા છે? તું મને તેનું નામ જણાવ, હું તેને જરૂરથી ફાંસીની સજા આપીશ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, ત્યારબાદ સ્ત્રીએ મહારાજને કહ્યું કે તમારો જે મહામંત્રી છે તે ચોર છે, તમે હવે તેને ફાંસીની સજા આપી દો. હવે જ્યારે તે મંત્રી એ સાંભળ્યું કે આ સ્ત્રી તેને ચોર કહી રહી છે, ત્યારે તે મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારે પણ આ સ્ત્રીની પાસેથી પૈસા માંગ્યા નથી અને મેં કોઈ પણ વસ્તુની કોઈ પાસેથી ચોરી પણ નથી કરી. મેં તો આજ સુધી ક્યારે પણ એને જોઈ પણ નથી, તો હું કેવી રીતે ચોરી કરી શકું છું? મેં તો આજ સુધી તેનો ચહેરો પણ નથી જોયો. ભગવાન શું કહે છે કે હે પાર્વતી, જેવું તે મંત્રી બોલ્યો, આજ સુધી ક્યારે પણ આ સ્ત્રીનો ચહેરો જોયો નથી. ત્યારે તરત જ સ્ત્રી કહેવા લાગી કે મહારાજ, જો આ મંત્રી મને ઓળખતો પણ નથી અને તેને ક્યારે પણ મારો ચહેરો પણ જોયો નથી, તો તમે આ મંત્રીને પૂછો કે તે પટ્ટો અને કટાર ક્યાંથી લાવ્યો. પછી તે સ્ત્રીએ કહ્યું કે હું એ નોકરની પત્ની છું જે તમારે ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને જેલમાં પૂરી દીધા છે અને તેને ફાંસી પર ચડાવવાના છો. હવે હું તમને સત્ય હકીકત જણાવું છું. તમારા આ મંત્રીએ એક દાસીને મારા ઘરે મોકલી અને તે દાસી મારા પતિની માસી છે એવું તેણે જણાવ્યું અને મેં તેની વાત પર વિશ્વાસ કરી લીધો. ત્યારબાદ દાસીએ યુક્તિ કરીને મારા ગુપ્તાંગ પાસે જે તલની નિશાની છે તેના વિશે માહિતી મેળવી લીધી અને જ્યારે હું રસોઈ બનાવવા માટે રસોઈડામાં ગઈ ત્યારે તેને મારા ઘરના દુપટ્ટો અને કટાર ચોરી લીધું અને લાવીને મંત્રીને આપી દીધું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે રાજાએ તે નોકરની પતિવ્રતા સ્ત્રીની બધી વાત સાંભળી અને રાજાએ તે દાસીને રાજ દરબારમાં બોલાવી. પછી તે દાસીએ રાજાને બધી જ હકીકત જણાવી દીધી. હવે સત્ય હકીકત જાણ્યા પછી રાજાએ તે નોકરને છોડી દીધો અને મંત્રીને ફાંસીએ ચડાવી દીધો. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે તે નોકરની પતિવ્રતા સ્ત્રીનું અંતમાં રાજાએ કહ્યું કે મહારાજ, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું. હું એક ચરિત્રવાન સ્ત્રી છું
મેં ક્યારે પણ મારા પતિના નામ લઈને બોલાવ્યા નથી અને હું મારા પતિની ભગવાનના ભાવથી સેવા કરું છું. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ રીતે હવે મારી કહાની પૂરી થઈ ગઈ છે. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નના જવાબ સાંભળો. પહેલો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે? તો તેનો જવાબ સાંભળો. જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે તે સ્ત્રી સમય પહેલા જ વિધવા બની જાય છે. કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમયથી પહેલા તેનો પતિ મૃત્યુ પામે છે. આવી રીતે જે સ્ત્રી પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ સમય પહેલા જ વિધવા થઈ જાય છે અથવા દુઃખી જીવન જીવે છે. ભગવાન શિવ કહે છે કે પાર્વતી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓના જે વિધવા હતી અને તેમાંથી એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા હતી અને તે ક્યારે પણ તેના પતિનું નામ લઈને બોલાવતી ન હતી. જ્યારે બીજી બાજુ જે 2 સ્ત્રીઓ હતી જે વિધવા હતી અને દુઃખી જીવન જીવી રહી હતી, તે હંમેશા તેમના પતિને તેમના નામથી બોલાવતી હતી, જેના કારણે તેમના પતિની ઉંમર ઓછી થઈ ગઈ અને તે બંને સ્ત્રીઓ સમયથી પહેલા જ વિધવા થઈ ગઈ અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે. આટલા માટે ક્યારે પણ કોઈ સ્ત્રી તેના પતિનું તેનું નામ લઈને બોલાવવું જોઈએ નહીં. પછી ભગવાન શિવ પાર્વતી માતાને કહે છે કે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રી જીવનમાં ક્યારે પણ સુખી નથી મળતું અથવા સુખી જીવન પસાર નથી કરતું. તો તેનો જવાબ એ સાંભળો. જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વિના કોઈ પણ તીર્થ સ્થાન પર કે કોઈ પણ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું. એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને તેમના પતિને ક્યારે પણ પ્રેમ નથી મળતો. હવે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કઈ એવી વસ્તુ છે જે પત્ની તેના પતિને માંગવા છતાં પણ આપતી નથી? તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે તે વસ્તુ ગાળ છે. એક ચરિત્રવાન સ્ત્રી ક્યારે પણ તેના પતિને ગાળ નથી આપતી. જે સ્ત્રી ગાળો આપે છે તે સ્ત્રી ક્યારે પણ ચરિત્રવાન નથી હોતી અને એવી સ્ત્રીઓ જીવનભર રડતી રહે છે. તેઓના જીવનમાં ક્યારે પણ સુખનો સમય આવવાનો નથી અથવા આવતો જ નથી. તેવી સ્ત્રી પણ સમયની પહેલા જ વિધવા થઈ જાય છે. આ રીતે ભગવાન શિવના મુખથી પાર્વતી માતા તેમના ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળીને ખૂબ જ સંતોષ થાય છે. તેમણે કહ્યું કે હે સ્વામી, હકીકતમાં જે સ્ત્રીઓ ચરિત્રવાન હોય છે તે ક્યારે પણ જીવનમાં દુઃખી નથી થતી, કેમ કે તેમના હંમેશા માટે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે અને તેમના ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે અને આવી સ્ત્રીઓ તેમના ઘરને સ્વર્ગ બનાવી દે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલ જરૂર કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. હરે કૃષ્ણ, હરે રામા, રાધે રાધે. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.